Good evening, sir. Welcome to the Trump Corner series. As we know, the geopolitical situation in the world is rapidly changing every day and is very fragile. So, it is important to discuss about the update and about the situation. ગુડ ઇવનિંગ. સાચી વાત છે. અત્યારે જીઓપોલિટિકલ સિચ્યુએશન ખૂબ વોલેટાઇલ છે ને બહુ ઝડપથી ચેન્જ થઈ રહી છે. એટલે એનો પર્સપેક્ટિવ સમજવો ખૂબ જરૂરી છે. અને આપણે જે ગઈકાલે ટ્રમ્પ કોર્નર સિરીઝ ચાલુ કરી એની અંદર આપણે રોજ પ્રયત્ન કરીશું કે થોડુંક અપડેટ જીઓપોલિટિકલ સિચ્યુએશનનું લઈએ અને એનું થોડુંક લોજિક સમજીએ કે આ કેમ થઈ રહ્યું છે. એ રીતે આપણે આગળ વધીશું. So, what do you think about the situation in Iran and what do you think is going to happen? હવે ઈરાનમાં જે થયું છે એકચ્યુઅલી તો એક સિમ્પલ વસ્તુથી શરૂઆત થઈ કે એક બેને હિજાબ સરખો પહેર્યો નહોતો ને પોલીસવાળા સાથે આર્ગ્યુમેન્ટ થઈ એટલે એ પોલીસવાળાને ઉઠાવીને લઈ ગયા અને પછી એને એ જ દિવસે ફાંસીની સજા આપી દીધી. એટલે આવું ટ્રેજિક ઇન્સિડન્ટને કારણે એકદમ ઈરાનમાં બળવો ફાટી નીકળ્યો. પછી ઈરાનના જે અત્યારે રઝા પહેલવી શાહ છે, જે ઈરાનમાં જે શાહ લોકોનું રાજ હતું એના જે અત્યારના વારસદાર છે, એમણે ટ્વીટ પર સ્ટેટમેન્ટ આપ્યું કે આઈ વોન્ટ ટુ રિટર્ન ટુ ઈરાન. એટલે પછી આંદોલન વધારે ઝડપતું થયું. બીજા દિવસે એમણે લખ્યું કે આ બધા આંદોલન કર્યું અને લખ્યું કે ભાઈ અત્યારની જે અન્યાયની સત્તા છે એને ઉખાડીને ફેંકી દો. અને એટ ધ સેમ ટાઈમ એમણે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પને ટ્વીટ કર્યો કે ભાઈ તમે અમને મદદ કરો ને તાત્કાલિક આ અન્યાયવાળી સત્તાને ફેંકી દો, આયાતુલ્લા ખોમેનીને, જે એકદમ કોન્ઝર્વેટિવ છે. હવે અત્યારની અંદરની પરિસ્થિતિ એવી છે કે લગભગ 70-80 લોકો તો 3 દિવસમાં મરી ગયા છે આને કારણે. હવે આંદોલન એટલું બધું ઉગ્ર બન્યું છે અને સરપ્રાઇઝિંગલી એન્ટી મુસ્લિમ બન્યું છે. એક મોટી મસ્જિદને ત્યાં મુસ્લિમોએ સળગાવી દીધી અને કે હવે અમારે મુસ્લિમ રહેવું જ નથી, અમારે હવે પર્શિયન થઈ જવું છે, અમે પર્શિયન છીએ, અમે મુસ્લિમ નથી. ઇવન મુસ્લિમના જે સિમ્બોલવાળા જે બધા સ્ટ્રક્ચર હતા બધા ઉતારી દેવામાં આવ્યા છે. અને લાયન અને સન એનું જે પહેલવી રાજાઓનું જે સિમ્બોલનું હતું અથવા તો ઇવન જ્યારથી પારસી પ્રજા હતી ત્યારના સિમ્બોલ નાખી દેવામાં આવ્યા છે. અત્યારે પણ ઈરાનમાં ઘણા પારસીઓ છે અને ઘણા બધા ઇન્ડિયાની ટચમાં પણ છે, પણ ઘણા બધા પારસીઓ કન્વર્ટ થઈ ગયા છે, કારણ કે બળનો પ્રયોગ થાય એટલે થવું જ પડે. એ જે કન્વર્ટ થઈ ગયા છે એ લોકો બી ઘણા બધા હજી અંદરથી પારસી ધર્મનું જ પાલન કરે છે, પણ બહારથી ભયને કારણે એ લોકો મુસ્લિમ હોય તેવો વર્તાવ કરે છે. એટલે એ બધાનો પણ હવે બળવો ખૂબ ફાટી નીકળ્યો છે અને સિચ્યુએશન એટલી બધી ખરાબ થતી જાય છે કે હવે ઝડપથી કંઈ થવાનું જ છે એમાં. એનું કાં તો ટ્રમ્પ સાહેબ ઇઝરાયલની મદદથી આને ઉખાડીને ફેંકી દેશે અથવા તો પછી લોકો ફેંકી દેશે. બેમાંથી એક વસ્તુ થવાનું નક્કી જ છે અત્યારે. Okay. What about South America? સાઉથ અમેરિકામાં તો શું છે કે તમારે વેનેઝુએલાનું ઓઇલ ઇન્ડિયાને વેચવવા માટે આવી ગયું છે. હવે અમેરિકાએ ઓફર કરી છે ને આપણે કહ્યું છે ઇન્ડિયાએ કે હા. એમણે કન્ડિશન એ મૂકી છે કે તમારે ચાઇનાને નહીં આપવાનું. અમે નહીં આપીએ. જેવી રીતે ચાઇનાએ આપણને ચિપ્સ આપે છે અને આપણને કહ્યું છે કે ભાઈ અમેરિકાને તમારે નહીં આપવાની, આપણે કે નહીં આપીએ. એમ કે આપણને ચિપ્સ બી જોઈએ છે, ઓઇલ બી જોઈએ છે. હવે અમેરિકા વેનેઝુએલાનું ઓઇલ આપવા તૈયાર થયું છે, ચાઇના ચિપ્સ આપે છે. બીજું શું છે કે મેક્સિકોમાં સિલ્વરની ખાણો બહુ છે અને સિલ્વરનો શું ભાવ છે તમને ખબર છે? એનો 2.5 લાખ રૂપિયાથી ઉપર 1 kgનો ભાવ છે અને મેક્સિકો ઇઝ ફૂલ ઓફ સિલ્વર. એટલે હવે મેક્સિકો નેક્સ્ટ ટાર્ગેટ છે વેનેઝુએલા પછી. પરિસ્થિતિ આર્જેન્ટિનાની બહુ ખરાબ છે, કારણ કે આર્જેન્ટિનાની જે પ્રેસિડેન્ટ છે એ શું થોડા તકનકી છે. એમણે ત્યાંના જે બધા આઈએસ ઓફિસર આપણે જેવા કહેવાય એનું સ્ટ્રક્ચર આખું તોડી નાખ્યું છે કે આ બધા નકામા છે, એમની કંઈ જરૂર નથી. એને કારણે ત્યાં એકદમ અત્યારે મોટી ફોરેસ્ટ ફાયર થઈ ગઈ છે, જેને ઓલવવા માટે કોઈ મશીનરી નથી, ગવર્મેન્ટ મશીનરી ઝીરો ત્યાં. અને પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે એકદમ. કોઈ પણ વસ્તુ ગ્રેજ્યુઅલી થાય. ઠીક છે કે વધારે પડતા આઈએસ ઓફિસર હોય તો આપણને લાગે કે ભાઈ આ બધું બાબુ ડબ્બુ વધી ગયું છે,
પણ ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ. તેમણે રાતોરાત બધું કરી દીધું અને બહુ મોટી તકલીફમાં થઈ ગયા છે. એટલે એ લોકો બી હવે અમેરિકાના સકંજામાં જ છે. એ ધીરે ધીરે આખું સાઉથ અમેરિકાના સકંજામાં આવતું જાય છે. What is your message for Indian immigrants in US? હવે અત્યારે શું છે કે કંઈક કેલિફોર્નિયાની અંદર એક નવો રૂલ આવી રહ્યો છે કે જો તમે ગવર્મેન્ટની લોન લઈને બિઝનેસ ડેવલપ કર્યો હોય અને એને કારણે જો તમે પૈસા કમાયા હોય તો તમે તમારા દેશમાં એ પૈસા ટ્રાન્સફર ના કરી શકો. એની પર અમુક જાતના ટેક્સીસ નાખશે. ઇવન ઓલરેડી ટ્રમ્પ સાહેબે બી એનો એક્ઝિટ ટેક્સ તો લગાડી દીધો છે. અત્યારે ખાલી ઓછો છે, 1% છે, પણ એમનું પ્લાનિંગ છે જ. એટલે જેમ જેમ ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ જે અમેરિકામાં છે જો એ પાછા આવવા માંગતા હોય તો એમણે થોડું ઝડપ કરવી જોઈએ, કારણ કે જેટલું મોડું કરશે એમ પછી પૈસા ટ્રાન્સફર કરવામાં રિસ્ટ્રિક્શન્સ વધારે આવશે. જો એમની પાસે ગોલ્ડ હશે તો ગોલ્ડ ટ્રાન્સફર કરવામાં બી રિસ્ટ્રિક્શન્સ આવશે. આ બધા રિસ્ટ્રિક્શન્સ દેખાઈ રહ્યા છે એનો. એટલે થોડુંક જલ્દી કરે, કારણ કે અત્યારે એ લોકોએ ટાઈમ આપ્યો છે કે તમે જાઓ તો, કારણ કે રેસિઝમ ચોક્કસ દેખાઈ રહ્યું છે એનું. અને જ્યારે અમેરિકા સમૃદ્ધ હતું ત્યારે બધાએ સુખેથી ભોગવ્યું અને પૈસા કમાયા, પણ હવે અમેરિકા સમૃદ્ધ થયું નથી. અમેરિકા સૌથી દેવાદાર કન્ટ્રી છે વર્લ્ડનું. એનું દેવાદાર કન્ટ્રીની અંદર રહેવાની બહુ જીદ ના હોય. Thank you very much for the valuable information. થેન્ક યુ સો મચ સર.